દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જામખંભાળિયા પંથકમાં હાલ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે અશાંતિ જોવા મળી રહી છે। શિયાળુ પાક માટે જરૂરી આ ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી સર્વોદય મંડળી ખાતે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા હતા, પરંતુ પૂરતો જથ્થો ન મળતા અનેક ખેડૂતો ખાલી હાથે પરત ફર્યા હતા। સરકાર તરફથી સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતો દ્વારા તાત્કાલિક માંગ ઉઠી છે, નહીતર આવનારા દિવસોમાં પાક ઉત્પાદન પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા 6 વાગ્યાનો લાઈનમાં ઊભો, હજી ડીએપી નો વારો આવ્યો નથી। સરકાર આના માટે પૂરેપૂરી વ્યવસ્થા કરે। અમારે એ આખો દી આને પાછળ હોઈ જાય, ડીએપી વાવવું, ખેતીનું કામ કરવું કે ડીએપી નું કરવું, આના માટે અમારે શું પગલાં લેવાય એ સરકારશ્રીને અપીલ કરીએ। અમે ખાતર અત્યારે લાઈનમાં ઊભા છીએ, મળતું નથી। અમે જોઈ તો 4-5 દી અમે અડીઓ પટ્ટી કરીએ છીએ, એના પાક અમારે વાવેતર થતું નથી, ખાતરના હિસાબે, ડીએપી ના હિસાબે, અને પૂરતું ખાતરે પણ નથી મળતું। તો અમારે જયારે જોઈએ ત્યારે તો મળતું નથી, પછી 15 દી વાય મળે તો અમારે પાકનું શું કરવું, વાવેતર કરવું કે ના કરવું। અને એક તો બધું અમારે બગડી ગઈ છે, માંડવી કારી પડી ગઈ, ભૂકો પૂરું થઈ ગયું છે। હવે એ તો હેરાન છીએ, હવે એ તો ખેડૂત હેરાન થાય એમ છે, બીજા તો કોઈ હેરાન છે જ નહીં અત્યારે।